તસ્કરોએ સોના ચાંદી અને રોકડ બાદ હવે આંબાવાડીમાંથી કેરીઓની પણ ચોરી કરી રહ્યા છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। છેલ્લા 3-4 વર્ષથી રાત્રિના અંધારામાં આંબાવાડીઓમાંથી કિંમતી કેરીઓ સાફ કરી જતી ગેંગ બેફામ બની છે। સ્થાનિક સ્તરે લેભાગુ તત્વો વજન કાંટા ગોઠવીને બજાર ભાવ કરતા અડધા ભાવે આ ચોરેલી કેરીઓ ખરીદી કાળાબજારી કરી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ક્રિય છે અને કોઈ નક્કર પેટ્રોલિંગ કરાતું નથી। પરિણામે રાતોની ઊંઘ ગુમાવી ચૂકેલો લાચાર ખેડૂત હવે કંટાળીને આંબા કાપી નાખવા જેવા આત્મઘાતી પગલાં ભરવા મજબૂર બન્યો છે। ચોરી તો શરૂઆતથી જ થાય કે જ્યારે નાના ફળમાંથી જે મોટું થાય તે ફળ જે તૈયાર થાય એટલે ચોરી ચાલુ થઈ જ જતી હોય છે। સામાન્ય આજુબાજુમાં કાંટા નાખતા હોય એટલે ચોરી તો થાય। પોલીસને પણ જાણ કરેલી, પણ એ લોકો કહેવા માંગે છે કે ભાઈ ચોર પકડીને લાવો તો જ શક્ય બને, બાકી એમ તો શક્ય બનતું આવું નવું રહે તો ખેડૂતને માટે બહુ કપરા સંજોગ છે। એમને માટે ઝાડ કાપવાનો સમય પણ આવી શકે એવી પરિસ્થિતિ છે।